हाय फ्रेंड्स, केम छो बधा? तमारुं खूब खूब स्वागत है मारा चेनल में। आज આપણે બનાવીશું દાળ દૂધીની રેસીપી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં મેં કુકર લઈ લીધું છે અને એક વાટકી જેટલી ચણાની દાળ લઈ દીધી છે। આ ચણાની દાળને આપણે અહીં ધોઈ લેવાનું છે। તો 1 થી 2 પાણીથી આ ચણાની દાળને આપણે ધોઈ લેશું। तो एक वखत मैं तेने धोई लीधी है। हवे बीजी वखत पण 1 ग्लास जेटलुं पाणी एड करीने आ दाळने आपणे बरोबर रीते धोई लेशुं अथवा तो ज्यां सुधी पाणी चोख्खुं न थाय त्यां सुधी तेने धोई लेवानी छे। त्यारबाद 2 ग्लास जेटलुं पाणी एड करी देशुं। 5 થી 6 લીમડાના પાન એડ કરી દઈશું। એનાથી ફ્લેવર બહુ સારો એવો આવશે। અને 1 તીખું લીલું મરચું એડ કરી દઈશું। તો લીમડાના પાન અને મરચું એડ કરવાથી દાળની સુગંધ એકદમ સરસ એવી વધી જાય છે અને ટેસ્ટમાં પણ સારી એવી લાગે છે। કુકરનું ઢાંકણ ઢાંકીને 2 થી 3 વિસલ લગાવી લેશું। ત્યારબાદ આપણે અહીં પ્રેશર ખતમ થાય એટલે કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે અધકચરી દાળ જે છે એ બફાઈ ગઈ છે અને હવે આપણે એક વાટકી કે પછી 2 વાટકી જેટલી તમારી ક્વોન્ટિટી હોય એટલી દૂધી એડ કરી દેવાની છે। તો અહીં મેં દૂધીને છોલી અને જેવી રીતના આપણે શાક સમારીએ એવી રીતના સમારીને દૂધી એડ કરી દીધી છે અને 1 ગ્લાસ ઉપરથી પાણી એડ કર્યું છે। ફરી પાછી આપણે તેની 1 થી 1.5 વિસલ લગાવી લેશું। હવે આપણે એક મસાલો રેડી કરીશું। તો તેના માટે મેં ખાંડણી લઈ લીધી છે। તેનામાં આપણે 3 નાના ટુકડા એવા અદરકના લઈ લેશું અને 5 થી 6 કળી લસણની લઈ લેશું। તેને બરોબર રીતે કૂટી લેવાનું છે। ત્યારબાદ આપણે અહીં બધા જ મસાલા એડ કરવાના છીએ। તો સૌથી પહેલાં તો આપણે અહીં વાપરીશું 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું। ત્યારબાદ આપણે અહીં હળદર વાપરીશું। તો દાળમાં આપણે હળદર એડ નથી કરી, તો અત્યારે મેં અડધી ચમચી જેટલી એડ કરી દીધી છે અને અડધી ચમચી કે પછી 1/4 ચમચી જેટલો ગરમ મસાલો વાપરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। જો તમને મીઠું દાળમાં એડ કરવું હોય તો કરી શકો છો। હવે થોડું એવું પાણી એડ કરીને આ બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે। તો અહીં તમે જોઈ શકો છો કે મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। તો તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો વઘાર માટે મેં અહીં કડાઈઓ લઈ લીધો છે અને કડાઈયામાં આપણે તેલ એડ કરી દઈશું। તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલો તેલ એડ કરી દેવાનું છે। તેલને બરોબર રીતે ગરમ કરી લેવાનું છે। ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું રાઈ અને જીરું એડ કરીશું। ત્યારબાદ એ તતડી જાય એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું। કારણ કે આપણે કઠોળનું શાક બનાવી રહ્યા છીએ એટલે જલ્દી ડાયજેસ્ટ થઈ જાય એટલા માટે હિંગ વાપરી છે। અને એક નાનું એવું ટમેટું કટ કરીને એડ કરી દઈશું। તો આ ટમેટાને એકદમ સરસ રીતે પકવી લેવાનું છે। સાથે સાથે એક મોળું મરચું પણ એડ કરી દઈશું। તો દાળમાં આ ટાઈપના મરચાં સારા એવા લાગતા હોય છે, તો મોળું મરચું જરૂરથી એડ કરજો। અને તીખું મરચું આપણે દાળ બાફવામાં એડ કર્યું હતું। આ રીતે દાળ બનાવશો તો ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનશે અને આ રીતે મસાલો બનાવશો તો તમારા જે મસાલા છે એ બળશે નહીં વઘારમાં, કારણ કે આપણે તેનામાં પાણી મૂક્યું છે એટલા માટે। તો જરૂરથી ટ્રાય કરજો। આ રીતે દાળ દૂધીની રેસીપી ખૂબ જ સરસ એવી દાળ દૂધીની રેસીપી બનશે। તો અહીં મેં બધો જ મસાલો એડ કરી દીધો છે અને આ મસાલાને એકદમ સરસ રીતે પકવી લેવાનું છે। જ્યાં સુધી કે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને પકવી લેવાનું છે। હવે આપણે દૂધીને બાફવા માટે મૂકી હતી તેને આપણે ચેક કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો કે દાળ અને દૂધી એકદમ સરસ એવા થઈ ગયા છે। તો આપણે તેને એડ કરીશું આ વઘારમાં। તો અહીં તમે જોઈ શકો છો કે વઘાર આપણું રેડી છે, તેલ ઉપર આવી ગયું છે। એનો મતલબ એ કે બધા જ મસાલા જે છે એકદમ સરસ રીતે ચડી ગયા છે। તો તેનામાં આપણે દાળ અને દૂધી એડ કરી દઈશું। તો અહીં મેં બાફેલી દાળ અને દૂધી એડ કરી દીધા છે। હવે આપણે તેને ચમચાની મદદથી બરોબર રીતે મિક્સ કરીશું। હવે અહીંયા તમને આ શાકને કોના સાથે સર્વ કરવું છે, મતલબ કે રોટલી સાથે કે પછી ભાત સાથે? તો આજે હું બંને સાથે સર્વ કરીશ, રોટલી અને ભાત સાથે। તો અહીં દાળ એકદમ સરસ એવી ઘટ છે। જો તમને ભાત સાથે પણ તેને યુઝમાં લેવી હોય તો તમે થોડું તેનામાં પાણી ઉમેરી દેજો, અને ભાત સાથે ન ખાવું હોય અને રોટલી સાથે આ દાળ ખાવી હોય તો તમે અહીં તેનામાં પાણી બિલકુલ ન ઉમેરતા આવી જ ઘટ રાખજો। હું આજે બંને સાથે સર્વ કરવાની છું એટલા માટે મેં અહીં પાણી એડ કરી દીધું છે। તો મને જેટલી જરૂરત હતી દાળમાં પાણી એડ કરવાની એટલું મેં કરી દીધું છે।
તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ પાણી એડ કરી શકો છો। તો અહીં આપણે પાણી એડ કરીને આ દાળને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ મીઠાશ એડ કરીશું। તો મીઠાશ માટે આપણે ગોળ વાપરવાનું છે। ગોળ એડ કરવાથી દાળનો ટેસ્ટ સારો એવો આવશે। ફરી પાછું આપણે તેને મિક્સ કરી લઈશું અને 1 થી 2 ઉકાળા આવે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો દાળ ટોટલી રેડી થઈ ગઈ છે, દાળ અને દૂધી। તો ધાણાભાજી એડ કરીને આ દાળને તમે ભાત અને રોટલી સાથે સર્વ કરી શકો છો। ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે મારો આજનો આ વિડીયો મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો કોઈ પણ કારણસર ગમ્યો હોય તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવી જ નવી નવી રેસિપીઝ જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે। આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ ફોર